અને ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર 12 વાગે ચૂંટણીની તારીખોની જાહેરાત થશે। કેન્દ્રીય ચૂંટણી પંચની બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં 2 તબક્કામાં આ વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે। પહેલા તબક્કાનું મતદાન નવેમ્બરના અંતમાં થઈ શકે છે, એટલે કે 25 નવેમ્બરથી લઈને 30 નવેમ્બર સુધીમાં પહેલા તબક્કાનું મતદાન યોજાઈ શકે છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બરની શરૂઆતમાં હોઈ શકે છે। પહેલીથી 5મી ડિસેમ્બર સુધી આ બીજા તબક્કાનું મતદાન યોજાઈ શકે છે, જ્યારે 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતનું પરિણામ પણ આવી શકે છે। આ ચૂંટણી પંચની 12 વાગે પ્રેસ કોન્ફરન્સ લઈને વધુ શું અપडेट છે, दिल्ली से अजय यादव जुड़ाई गया है। अजय, चुनाव आयोग की प्रेस कॉन्फ्रेंस है 12 बजे और अभी निश्चित हो ही चुका है कि गुजरात चुनावों की तारीख का आज ऐलान होने जा रहा है। क्या अपडेट प्राप्त हो रही है ये 12 बजे की प्रेस कॉन्फ्रेंस को लेके? देखिए, निश्चित तौर पे महज 1 घंटा का वक्त बचा हुआ है। 12 बजे प्रेस कॉन्फ्रेंस इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से की जाएगी और गुजरात की विधानसभा चुनाव की तारीखों का ऐलान किया जाएगा। लेकिन क्या ये विधानसभा चुनाव एक फेज में होंगे या 2 फेज में होंगे, क्योंकि अमूमन जो गुजरात विधानसभा चुनाव का जो ट्रेंड रहा है 2 फेज में इलेक्शन होते रहे हैं। लेकिन इस बार ये विधानसभा चुनाव कब होंगे और उसकी काउंटिंग क्या होगी, तो हिमाचल प्रदेश विधानसभा चुनाव का जब ऐलान किया जा रहा था तभी इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से ये संकेत दिए गए थे कि हिमाचल प्रदेश और गुजरात विधानसभा चुनाव की जो काउंटिंग होगी दोनों एक साथ होगी, यानी कि 8 दिसंबर को होगी। लेकिन डेट क्या होगी, तो 2 तरह के आकलन किए जा रहे हैं। एक तो तरफ ये कहा जा रहा है कि नवंबर के अंत में पहले फेज का वो वोटिंग हो सकती है और दूसरे फेज की वोटिंग दिसंबर के फर्स्ट हफ्ते में हो सकती है। लेकिन वहीं दूसरी तरफ ये भी आकलन किया जा रहा है या ये भी संकेत दिया जा रहा है कि 2 दिसंबर और 5 दिसंबर ये 2 डेट है जब गुजरात विधानसभा चुनाव की जो वोटिंग है वो इस डेट को हो सकती है और उसके बाद काउंटिंग 8 दिसंबर हिमाचल प्रदेश विधानसभा चुनाव के साथ होगी। लेकिन पिछले बार और इस बार के अगर अनुभव की बात करें तो पिछले बार हिमाचल प्रदेश विधानसभा चुनाव के ऐलान के करीब 13 दिन बाद गुजरात विधानसभा चुनाव का ऐलान किया गया था। 2 फेज में वोटिंग हुई थी। लेकिन इस बार 21 दिन के बाद ये तारीखों का ऐलान का आज दिन है। 1 घंटे बाद ये वोटिंग होगी और चुनाव आयोग की तरफ से लगभग पूरी तैयारियां की जा चुकी हैं। बस सभी को इंतजार है कि 12 बजे का कि उस वक्त इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से गुजरात की विधानसभा चुनाव की तारीखों का ऐलान किया जाएगा। बिल्कुल, धन्यवाद अजय તમામ જાણકારીઓ કે લીધો। તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે અને 12 વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે। અગાઉ જ્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવનાર હતી ત્યારે પણ શક્યતા હતી, પરંતુ સંભવતઃ નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ તેની શક્યતા હતી ને આજે 3 નવેમ્બર છે। આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ તારીખોનું એલાન થતાં જ આચાર સંહિતા લાગુ થઈ જશે અને સાથે સાથે છેલ્લી ઘડીનો પ્રચાર પ્રસાર પણ થશે। છેલ્લી ઘડીના જે ઉમેદવારો જે લોકો ટિકિટની માંગ કરી રહ્યા છે તેના ઉપર મંથન કરવામાં આવશે ને એટલા જ માટે કોંગ્રેસની સીઈસીની બેઠક હોય કે અહીંયા પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક હોય, સંકલન સમિતિની બેઠક હોય, તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવા માટે આવી ચૂક્યા છે। તો સાથે અમે ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ પણ બતાવી રહ્યા છીએ કે 2012નું શું પરિણામ આવ્યું હતું, 2017નું શું પરિણામ આવ્યું હતું। આમ તો છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું જ શાસન રહ્યું છે ગુજરાતમાં અને કહેવાય કે ગઈ વખતની ચૂંટણીમાં 2017માં જ્યારે પાટીદાર સમાજનું આંદોલન થયું હતું તેની અસર સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના ટિકિટની ખોટ ઉપર પડી હતી, કારણ કે 150નો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ 99 સુધી આ સીટો સીમિત થઈ ગઈ હતી। પરંતુ 5 વર્ષમાં આખું ચિત્ર બદલાઈ ચૂક્યું છે અને આ વખતે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી ભલે ગમે તેટલી મહેનત કરે પરંતુ એમની પાસે એક જ શસ્ત્ર છે એન્ટી ઇન્કમ્બન્સીનો। તેનો લાભ ખાટવા માટે અત્યારે બંને પાર્ટી તૈયારી કરી રહી છે। તો આ તરફ હંમેશાથી ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો હોય કે પછી વિકાસની વાત હોય, જન જન સુધી સંપર્ક કરવાની વાત હોય, એ તમામને લઈને ગૌરવ યાત્રા પણ યોજી રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા અત્યારે રાજુ ધ્રુવ જોડાઈ ચૂક્યા છે। રાજુભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર રાજુભાઈ, 12 વાગે ચૂંટણી તારીખોની જાહેરાત, બીજી તરફ સંકલન સમિતિની બેઠકમાં અમિત શાહ પણ આવી ચૂક્યા છે। કેટલી તૈયારી આ વખતે, કેટલો લક્ષ્યાંક? સૌરાષ્ટ્ર વિશે વાત કરી શકું, સમગ્ર ગુજરાત વિશે વાત તો અમારા મુખ્ય પ્રવક્તા યમલભાઈ અને અમારા મીડિયા ઇન્ચાર્જ યજ્ઞેશભાઈ દવે વાત કરશે।
તો સંપર્ક ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યો છે, ફરી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ પરિણામ 2017 જે આવ્યું હતું જેમાં 99 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી, જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી, પરંતુ અહીંયા વોટ શેર સૌથી મહત્વનો રહ્યો હતો અને એટલા જ માટે આ વખતે ભાજપ વધારે મહેનત કરી રહી છે. રાજુભાઈ જોડાઈ ગયા છે. રાજુભાઈ, ભાજપની કેટલી તૈયારી? તો 2017ની વાત કરીએ તો 50% વોટ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા, જ્યારે 42% વોટ શેર કોંગ્રેસને મળ્યો હતો. એટલે કે ભલે તેમની 22 સીટો ઓછી હતી, પરંતુ વોટ શેરની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને ઘણું બધું નુકસાન થયું હતું અને એ વખતે પાટીદાર આંદોલનની અસર જોવા મળી હતી. આ વખતે ચિત્ર બદલાઈ ચૂક્યું છે. આ 5 વર્ષ દરમિયાન 2019માં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર બની ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત જે છે ટર્મ સંભાળી રહ્યા છે ને ગુજરાતના પ્રવાસ તેમના વધી રહ્યા છે ને એની અસર જે છે આ ગુજરાત ઇલેક્શનમાં જોવા મળશે. તો આ તરફ કોંગ્રેસ જોવા જઈએ તો પ્રજાના જે અલગ અલગ પ્રશ્નોને લઈને પરિવર્તન યાત્રા પણ યોજી રહી છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી છે, બેરોજગારી છે, આ તમામ પ્રશ્નોને લઈને જન સુધી સંપર્ક કરવામાં આવ્યો અને ગુજરાતમાં પરિવર્તન યાત્રા જે છે કાઢવામાં આવી હતી, જેમાં તમામ નેતાઓ પણ જોડાયા હતા. તો આ તરફ અશોક ગેહલોત પણ કહી રહ્યા છે કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. તો બીજી તરફ ક્યાંક ભારતીય જનતા પાર્ટી 150+ લક્ષ્યાંક રાખી રહી છે. હવે બીજી સૌથી મોટી વાત એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 1 વર્ષથી વધુનો સમય પહેલા જ મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળમાં જે ફેરફાર કરવામાં આવ્યું છે, એટલે કે નવા મંત્રીઓ છે, સાથે સાથે આખી નવી ટીમ છે. હવે એક પડકારરૂપ રહેશે કે આ નવી ટીમને લઈને તેમણે આ ઇલેક્શનમાં આગળ ધરવું પડશે. તો આ તરફ કોંગ્રેસ પાસે એન્ટી ઇન્કમ્બન્સી અને આમ આદમી પાર્ટી પાસે પણ એન્ટી ઇન્કમ્બન્સીનો એક લાભ રહેશે. હવે ગુજરાતની જનતા પર છે, કારણ કે આ વખતે ગુજરાતની જનતા કોને વધુ વોટ આપે છે, કોના શિરે તાજ પહેરાવે છે, ગુજરાતની જનતા માટે આખરે કઈ પાર્ટીને પસંદ કરે છે તે ગુજરાતની જનતા પર રહેશે દારોમદાર. પરંતુ 3 પાર્ટીઓ, એમાં સૌથી વધારે ભાજપ અને કોંગ્રેસ જે મુખ્ય પક્ષ છે, તેમણે પ્રચારમાં કોઈ કસર સુરતાથી રાહ જોઈ રહી છે. शर्मा अपनी साथी से अपनी साथी जब बात करिए सर, काउंटडाउन अब शुरू हो गया है, हर पार्टी ने अब तैयारियां शुरू कर ली है. कितनी तैयारियां, कितनी तेजी से अब आप भी आगे बढ़ोगे? अब देखिए, कांग्रेस पार्टी पिछले 15 दिन से, जिस दिन से हिमाचल के इलेक्शन अनाउंस हुए थे, तब से अपनी उम्मीद कर रही थी कि इलेक्शन कमीशन कब मोदी जी के आवरण से बाहर आकर और इलेक्शन कमीशन पूरी तरह से तिथियों की, डेट्स की घोषणा करेगा. अगर आज घोषणा होती है, जिसकी पूरी उम्मीद है, तो हम पूरी तरह से इलेक्शन कमीशन के फैसले का स्वागत करते हैं और कांग्रेस पार्टी 182 की 182 सीटों पर जीत के लिए पूरी तरह तैयार है. हाँ सर, देखा जाए तो अब आगे नई पार्टियां भी इस बार गुजरात में इलेक्शन लड़ रही है. पार्टी को कितना नुकसान इस बारे में हो सकता है? देखिए, भारतीय जनता पार्टी जहाँ जहाँ कांग्रेस की जीतने की उम्मीद होती है, इस तरह की पार्टियों को, चाहे वो आम आदमी पार्टी हो, ओवैसी हो, उनको बी टीम बनाकर भेजती है. वही काम उन्होंने गुजरात में किया है. अभी आप देखिएगा किस तरह से उत्तराखंड में इनका जो सीएम के कैंडिडेट थे वो बीजेपी ज्वाइन कर गए. गोवा के अंदर इनके जो सीएम कैंडिडेट थे उनकी जमानत जब्त हो गई. हमें नहीं पता कि यहाँ पर इनका कौन सीएम कैंडिडेट की नौटंकी कर रहे हैं और कौन सी सीट ये जीत रहे हैं. आम आदमी पार्टी का गुजरात में खाता नहीं खुलेगा. आज यहाँ पर सीधी सीधी टक्कर बापू और सरदार पटेल की विचारधारा एक तरफ है और भाजपा की फांसीवादी विचारधारा एक तरफ है. सीधी टक्कर है और भाजपा को इस बार हम हराएंगे. अंतिम क्वेश्चंस, बहुत सारे लोग भी हैं जो कांग्रेस को छोड़कर अन्य पक्ष में गए हैं, तो उस रिगार्डिंग में कुछ नुकसान होगा या? देखिए, कहीं ना कहीं अगर कोई छोड़कर जाता है पार्टी को, हमारा पुराना कार्यकर्ता है, तो नुकसान होता है. लेकिन इलेक्शन की बेला है. बीजेपी से भी हमारे यहाँ लोग आए हैं. आम आदमी पार्टी जो लोग चले गए थे वो वापस भी घर वापसी हुई है. मुझे लगता है कि चुनावी बेला है, लेकिन हम पूरी तरह से जीत के लिए तैयार हैं.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની સંભાવનાઓ વચ્ચે મહત્વનું નિવેદન છે જે મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા આપવામાં આવ્યું છે કે આ વખતે ગાંધી બાપુ અને સરદારની વિચારધારાઓને આજે આ વખતે માપવાની જરૂર લાગી રહી છે। અનેક પાર્ટીઓ ભલે આવી પરંતુ ગુજરાતમાં તેમને કોઈ મત નહીં મળે તેવા દાવાઓ પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે, જ્યારે દરેક પક્ષ છે તે ચૂંટણીની તારીખોને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ની તારીખો જાહેર થઈ ગઈ છે અને સાંસદ રામ મોકરિયા આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। સર, જે પ્રમાણે ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, કઈ રીતે આ વાતને જોઈ રહ્યા છો? કેટલો જીતનો વિશ્વાસ? સંપૂર્ણ વિશ્વાસ છે જીતનો। પાર્ટીએ જે રીતે કામ કર્યું, સરકારનું જે કામ થયું છે અને કાર્યકરો જે મહેનત કરે છે એ પ્રમાણે સંપૂર્ણ વિશ્વાસ છે। 110% જીત અમારી છે। આપણે પણ પૂછવા માંગીશ કે આપ સૌરાષ્ટ્રથી આવી રહ્યા છો, સૌરાષ્ટ્રમાં હાલ શું સ્થિતિ છે? કારણ કે ગત વખતે ચૂંટણીમાં બીજેપીને નુકસાન થયું હતું આંદોલનના કારણે। એ જે તે વખતે પરિસ્થિતિ જુદી હતી, અત્યારે પરિસ્થિતિ ખૂબ સારી છે। સૌરાષ્ટ્રમાં પહેલાં કરતાં ખૂબ વધારે લીડ સારી મળશે, વાતાવરણ સારું છે। જે પ્રમાણે પાર્ટી દાવો કરી રહી છે કે 150 સરકાર બનાવીશું, આપને કેટલો વિશ્વાસ? એ સાચી વાત છે। જે પ્રમાણે સાંસદ રામ મોકરિયા છે તે જણાવી રહ્યા છે કે ગત વખતે જે સ્થિતિ હતી તે અલગ હતી, પરંતુ આ વખતે સ્થિતિ બીજેપીના પક્ષમાં છે અને સારી સીટો સાથે સરકાર બનાવશે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। જાજા વાસણો ભેગા થાય એટલે ખખડે એ પ્રકારનો વિશ્વાસ છે અને એની સાથોસાથ ચૂંટણી પ્રક્રિયા પહેલાં આ બધી પ્રક્રિયા હોય છે, પણ જેવા ઉમેદવારો જાહેર થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કમળને જીતાડવા માટે કટિબદ્ધ હોય છે। પ્રત્યેક કાર્યકર્તા ટિકિટ માંગે એ આશ્વસ્ત જ હોય છે, પણ રણનીતિના ભાગરૂપે પાર્ટી જે કંઈ નક્કી કરે એ માથે ચડાવી અને આગળ વધતા હોય છે। લેવા પટેલ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ભવ્ય જીત થઈ છે એ બધી જ માત્ર લેવા પટેલ નહીં પણ સમગ્ર સમાજો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવાની છે। વિધાનસભાની ચૂંટણીની તારીખોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચૂંટણી પંચ આજે બપોર સુધીમાં 12 વાગ્યા સુધીમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણીની તારીખો નક્કી કરશે। ગુજરાતમાં 2 તબક્કાનું મતદાન થવાનું છે। મહત્વની આ ચૂંટણી છે વિધાનસભાની, ત્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાળા આપણી સાથે છે। સીધી જ વાત આપણે એમની સાથે જ કરીએ। છેલ્લા 6 મહિનામાં અમે જે પ્રમાણે મિટિંગો કરી અને મિટિંગો સાથે વિસ્તારના અંદર હોર્ડિંગ્સ છે, અમારા કાર્યકર અત્યારે મજબૂત છે, કેમ કે અમારો સંગઠનનો એક વ્યક્તિ આજે 2022નું ઇલેક્શન લડવા માટે તૈયાર છે। અમારા કાર્યકરોના એટલો જોશ અને જોશ છે અત્યારે એમાં કે આ ઇલેક્શનના અંદર કોંગ્રેસ સરકાર બનાવે, ગરીબો માટેની સરકાર બનાવે, લોકોના આશીર્વાદ મળે, એટલા માટે આજે થનગની રહ્યો છે અમારો કાર્યકર। અને આજે આખું ઇલેક્શન કાર્યકરોના જે બોજ જે અમારો જે છે એ કાર્યકર જ ઉપાડતા હોય છે જ્યારે કોઈ પણ નેતા ઇલેક્શન લડતા હોય છે ત્યારે। ચોક્કસ આપને કહેવાનું કે દરેક પાર્ટી અહીંયા ગુજરાતના અંદર અત્યારે ઇલેક્શન લડવા માટે આવી છે, પણ એ પાર્ટીઓ પાસે કોઈ પણ જાતનું સંગઠન નથી। જ્યારે અમારા પાસે કોંગ્રેસ પક્ષ પાસે ગામડાના અંદર બી અમારો કાર્યકર છે, એટલે અમારું સંગઠન ખૂબ મજબૂત છે અને સંગઠનના દાયરામાં રહીને જ્યારે ઇલેક્શન લડતા હોય ત્યારે એને સફળતા મળતી હોય છે। જ્યારે આજે અમે ઇલેક્શન લડવા માટે જઈશું તો અમારે દરેક વિસ્તારમાં અમારો કાર્યકર મળશે। બીજી પાર્ટીઓ પાસે કોઈ પણ મેનેજમેન્ટ નથી, ખાલી ઇવેન્ટ કરીને ઇવેન્ટ મેનેજમેન્ટને બધું કામ સોંપીને એ લોકો ખાલી દિવાલો ચિતરાવીને કે પ્રચાર કરતા હોય, પરંતુ અમારો કાર્યકર ગામ મોહલ્લા, ગલી પોળોના અંદર અમારો કાર્યકર છે। અમારા પાસે ખૂબ મોટું સંગઠન છે અને સંગઠનના નેજા હેઠળ જ ઇલેક્શન લડાતું હોય છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।